અમરેલીના રાજુલા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજુલા શહેરમાં ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। રાજુલાના માંડળ, છાપરી, દેવકા, કુંભારિયા અને ઝીંઝકા સહિત ગામડાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે। આ સમગ્ર વિસ્તાર વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, અમરેલી અને તેની આસપાસના વિસ્તારમાં શું છે વરસાદી હાલ? बिल्कुल जे प्रकारे राज्य में हवामान विभाग की आगाही है तेने लईने सौराष्ट्रभर जे रीते वरसाद है ते ज रीते अमरेली जिला में पण वरसादी माहौल वच्चे રાજુલા શહેર અને આસપાસનો જે રૂરલ વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તાર છે, ડુંગર, દેવકા, ઝીંઝકા, કુંભારિયા આસપાસના ગ્રામીણ વિસ્તાર ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાય છે। સાથે સાથે ધરતીપુત્રો જે છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેમાં પણ એક આનંદની લાગણી છે। સાથે સાથે રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસાદ પડવાના કારણે મુખ્ય બજાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે। મોટાભાગનો જે રૂરલ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। અંદાજે અડધોથી 1 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં એક આનંદની લાગણી પણ છે અને અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે। આભાર જયદેવ। તો અહીં વરસાદને કારણે હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, લોકો પણ ખુશખુશાલ, ખેડૂતોને પણ વાવણી લાયક વરસાદ થતાં ખુશી વ્યક્ત કરી રહ્યા છે। અમરેલીના રાજુલા પંથકની અંદર આ ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી। અહીંના માંડળ, છાપરી, દેવકા, કુંભારિયા અને ઝીંઝકાની અંદર વરસાદ વરસ્યો છે। રાજુલા પંથકની આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। એ ઉપરાંત અમરેલીની અંદર સાર્વત્રિક વરસાદ છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અનુસાર મુખ્ય બજારની અંદર પાણી ફરી વળ્યા છે અને તેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। મુખ્ય બજારમાં પણ ધીમી ધારે સવારથી જ વરસાદ શરૂ થયો છે અને ત્યારબાદ તો જાણે બજારમાંથી નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તેને કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા, રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો અને હજુ પણ આગામી સમયની અંદર વરસાદની શક્યતા છે। હવે તબક્કે અમરેલી અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે।